Hello everyone, myself Urmila Parmar. Today I will discuss about protein and polypeptide. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી 504નો સિલેબસ જોયું. આજે આપણે યુનિટ 1A પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીન સ્ટાર્ટ કરતાં પહેલાં ફરી વખત તમને જો કહું તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી 504ની અંદર તમારે ટોટલ 4 યુનિટ ભણવાના છે. યુનિટ 1A પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીન, યુનિટ 1B વિટામિન, સ્ટીરોઇડ એન્ડ હોર્મોન્સ, યુનિટ 2 જે છે ન્યુક્લિક એસિડ એન્ડ આલ્કેલોઇડ, યુનિટ 3 સ્ટીરિયોકેમિસ્ટ્રી, યુનિટ 4A રિએક્શન એન્ડ યુનિટ 4B ટર્પિનોઇડ. તો 4 યુનિટ તમારા સિલેબસમાં છે. એમાં આજે યુનિટ 1A પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીન સ્ટાર્ટ કરીએ. તો તમે લોકોએ કાલે મેં કીધું કે પ્રોટીન શું છે, બાયોકેમિસ્ટ્રી ઓફ પ્રોટીન આપણે કાલે જોયું, બરાબર. તો આપણે યુનિટ 1A જે છે પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીન, એની અંદર આપણે કયા કયા પોઈન્ટ ભણવાના છે? તો ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોટીન એન્ડ પોલીપેપ્ટાઇડ, એટલે કે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડની પ્રસ્તાવના. કમ્પેરિઝન ઓફ પ્રોટીન એન્ડ પોલીપેપ્ટાઇડ, એટલે કે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચેનો તફાવત. જનરલ મેથડ ફોર સિન્થેસિસ ઓફ પોલીપેપ્ટાઇડ બાય ફિશર એન્ડ બર્ગમેન રીત, એટલે કે પોલીપેપ્ટાઇડના સંશ્લેષણ માટેની સામાન્ય પદ્ધતિ. ફિશર અને બર્ગમેનની 2 પદ્ધતિ તમારા સિલેબસમાં છે, જે આપણે જોઈશું. નેક્સ્ટ પોઈન્ટ છે ડિટર્મિનેશન ઓફ એમિનો એસિડ સિક્વન્સ ઇન પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીન બાય ફિશર, બાય સેન્જર એન્ડ ઇડમાન મેથડ. શું કહે છે? તો કે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડના જળ વિભાજન માટેની માઇકલ સેન્જર અને ઇડમાનની પદ્ધતિ. આ 2 પદ્ધતિ તમારા સિલેબસમાં છે. એમિનો એસિડ જે મળે, પ્રોટીનના જળ વિભાજનથી એમિનો એસિડ જે મળે એના માટેની માઇકલ સેન્જર અને ઇડમાનની પદ્ધતિ. એના પછી છે ક્લર્ક અને કુમ્ફ મેથડ. ક્લર્ક અને કુમ્ફ મેથડ. એના પછીની રિએક્શન છે રિડક્શનની મેથડ. તો ટોટલ તમારે પ્રોટીન એન્ડ પોલીપેપ્ટાઇડના જળ વિભાજનથી જે આલ્ફા એમિનો એસિડ મળે છે એના માટેની ટોટલ તમારે 5 પદ્ધતિ કહું તો એક છે માઇકલ સેન્જર, બીજી ઇડમાન, થર્ડ ક્લર્ક અને કુહન મેથડ. અહીંયા KUMPH તમે કુમ્ફ પણ કહી શકો અને કુહન પણ કહી શકો, બરાબર. એટલે ક્લર્ક અને કુમ્ફ મેથડ, એના પછી રિડક્શન મેથડ. તો આપણે એક પછી એક પોઈન્ટ જોતા જશું અને ભણતા જશું. હવે આપણે જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ ઇન્ટ્રોડક્શન ઓફ એમિનો એસિડ. તો આપણું યુનિટ છે પ્રોટીન એન્ડ પોલીપેપ્ટાઇડ. તમને ખબર છે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ જે છે એ શેના બનેલા છે? તો કે આલ્ફા એમિનો એસિડના બનેલા છે. મેં તમને કાલે વાત કરી હતી કે જ્યારે પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનનું યુનિટ જે સ્ટાર્ટ થાય છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો કે એમિનો એસિડનું યુનિટ જ્યાં આપણે પૂરું કર્યું હતું ત્યાંથી કયું સ્ટાર્ટ થાય છે? પ્રોટીન એન્ડ પોલીપેપ્ટાઇડ. તો આપણે પહેલાં સેમેસ્ટર 3ની અંદર જોયેલું એમિનો એસિડ જે છે એનું થોડું રિવિઝન કરી લઈએ. મેં તમને કાલે હોમવર્કમાં આપ્યું હતું કે તમે જે ભણેલા છો સેમેસ્ટર 3માં એ થોડું જોઈ લેજો. તો આજે આપણે થોડું એમિનો એસિડ વિશે જોઈ અને પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન યુનિટ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ એમિનો એસિડ. તો પહેલાં આપણે એ સમજીએ કે એમિનો એસિડ શું છે. જો એમિનો એસિડ શું છે એ આપણને ખબર હશે તો પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન શું છે એ ખબર પડશે, બરાબર. તો આપણે પહેલાં જોઈએ એમિનો એસિડ. તો પહેલાં ડેફિનેશન શું કહે છે એમિનો એસિડની? ફેટી એસિડ અથવા તો ચરબી એસિડમાં રહેલી આલ્કલાઇન શૃંખલામાંના કોઈપણ કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર કરી NH3 સમૂહ દાખલ થાય તો તેવા ફેટી એસિડને એમિનો એસિડ કહે છે. તમે સેમેસ્ટર 3માં જોઈ ગયા છો ફેટી એસિડ અથવા તો ચરબી એસિડ. તો પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ફેટી એસિડ શું છે. તો કોને કહેવા ફેટી એસિડ? તો ઉદાહરણ તરીકે તમને આપું તો એસિટિક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ, આ બધા જ એસિડ કેવા થશે?
ફેટી એસિડ થશે. તો ફેટી એસિડ અથવા તો ચરબી એસિડમાં રહેલી આલ્કલાઇન શૃંખલા, બરાબર, આલ્કલાઇન શૃંખલામાંના કોઈપણ કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર કરી NH3 સમૂહ દાખલ થાય તો તેવા ફેટી એસિડને એમિનો એસિડ કહે છે. હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ એસિટિક એસિડ. તો તમને ખબર છે એસિટિક એસિડ એટલે CH3COOH. CH3COOH એની આલ્કલાઇન શૃંખલા એટલે કઈ થશે? CH3. આલ્કલાઇન શૃંખલાના કોઈ પણ કાર્બન પરથી, જો પ્રોપેનોઇક એસિડ હશે તો એની અંદર શું થશે? CH3CH2COOH 3 કાર્બન હશે. બ્યુટેનોઇક એસિડ હશે તો CH3CH2CH2COOH એટલે કે 4 કાર્બન હશે. અહીં આપણે એસિટિક એસિડ લીધું એટલે એની આલ્કલાઇન શૃંખલામાં કેટલા કાર્બન છે? 1 કાર્બન છે. એના આલ્ફા કાર્બન ઉપરથી એટલે COOH સમૂહનો આ કયો કાર્બન થશે? આલ્ફા કાર્બન થશે. આ આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ CH3માંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય તો CH2 અને એમાં કયું ગ્રુપ દાખલ થાય? NH3. એટલે NH3 સમૂહ દાખલ થાય તો એને શું કહેવાય? તો કે એમિનો એસિડ કહેવાય. આ ઉદાહરણ છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ અને ગામા એમિનો એસિડ. તો કોને કહેવાય? આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ અને ગામા એમિનો એસિડ. તો એ પહેલાં આપણે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્થાન જોઈ લઈએ. તો જ્યાં COH ફંક્શનલ ગ્રુપ આવેલું હોય, COH સમૂહનો આલ્ફા સ્થાન થશે, આ બીટા થશે, આ ગામા થશે, આ ડેલ્ટા થશે. કદાચ હજી પણ કાર્બન આવેલો હોય તો એનું સ્થાન ઓમેગા, એટલે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમેગા. તો આપણે જોઈએ આલ્ફા એમિનો એસિડ તો કે COH સમૂહના આલ્ફા સ્થાન ઉપર NH2 સમૂહ આવેલો હોય તો એને આલ્ફા એમિનો એસિડ કહેવાય. COH સમૂહના બીટા સ્થાન ઉપર NH2 સમૂહ આવેલો હોય તો એને બીટા એમિનો એસિડ કહેવાય. COH સમૂહના ગામા કાર્બન ઉપર NH2 સમૂહ આવેલો હોય તો એને ગામા એમિનો એસિડ કહેવાય. ડેલ્ટા સ્થાન ઉપર આવેલો હોય તો ડેલ્ટા અને ઓમેગા સ્થાન ઉપર આવેલો હોય તો ઓમેગા એમિનો એસિડ કહેવાય. તો આ હતા આલ્ફા, બીટા અને ગામા એમિનો એસિડ. તો કે NH2 ગ્રુપ ક્યાં જોડાયેલું છે એના આધારે વર્ગીકરણ. તો COOH સમૂહના આલ્ફા, બીટા કે ગામા કયા કાર્બન ઉપર છે એના આધારે એનું વર્ગીકરણ એ આપણે ઓલરેડી સેમેસ્ટર 3માં જોઈ ગયા. હવે જોઈએ તો આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ. આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ ટોટલ કેટલી ટાઈપમાં થાય છે? 3 ટાઈપમાં. એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને તટસ્થ એમિનો એસિડ. તો કોને કહેવાય? એસિડિક એમિનો એસિડ, કોને કહેવાય બેઝિક એમિનો એસિડ અને કોને કહેવાય તટસ્થ એમિનો એસિડ. જો આપણે જોઈએ તો એસિડિક એમિનો એસિડ છે એના નામ ઉપરથી ખબર પડે કે એનો નેચર કેવો હશે? એસિડિક હશે. બેઝિક એમિનો એસિડ છે એનો નેચર કેવો હશે? બેઝિક હશે. જ્યારે તટસ્થ એમિનો એસિડનો નેચર કેવો હશે? તટસ્થ એટલે કે ન્યુટ્રલ હશે. તો જ્યારે એમિનો એસિડ જે છે એની અંદર COH ગ્રુપની સંખ્યા NH2 ગ્રુપ કરતાં વધારે હોય, શેની? COH ગ્રુપની સંખ્યા NH2 ગ્રુપ કરતાં વધારે હોય તો એને કેવા એમિનો એસિડ કહેવાય? એસિડિક એમિનો એસિડ કહેવાય. હવે બેઝિક એમિનો એસિડ તો કે NH2 ગ્રુપની સંખ્યા COOH ગ્રુપ કરતાં વધારે હોય તો એને કેવા કહેવાય? બેઝિક એમિનો એસિડ કહેવાય. અને તટસ્થ એમિનો એસિડ છે એમાં NH2 ગ્રુપ અને COH ગ્રુપની સંખ્યા કેવી હશે? સરખા પ્રમાણમાં હશે તો એને શું કહેવાય? ન્યુટ્રલ એમિનો એસિડ કહેવાય. ફરી વખત જુઓ, એસિડિક એમિનો એસિડ એમાં COH ગ્રુપની સંખ્યા કેવી હશે? વધારે હશે. બેઝિક એમિનો એસિડ એટલે કે એમાં NH2 ગ્રુપની સંખ્યા કેવી હશે? વધારે હશે. જ્યારે તટસ્થ એમિનો એસિડ છે એની અંદર NH2 અને COH ગ્રુપની સંખ્યા કેવી હશે? સરખા પ્રમાણમાં હશે. તો આપણે ઓલરેડી જોઈ ગયા. તો આ હતું રાસાયણિક સ્વભાવના આધારે વર્ગીકરણ. એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને તટસ્થ એમિનો એસિડ. એના પહેલાં આપણે આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ અને ગામા એમિનો એસિડ જોયું. પછી એરોમેટિક એમિનો એસિડ તો કે એની અંદર શું આવેલું હોય? એરોમેટિક રિંગ આવેલી હોય તો એને એરોમેટિક એમિનો એસિડ કહેવાય. પછી એક વધારાનું તમારે સિલેબસમાં નથી પરંતુ આપણે જોઈ લઈએ કે એસેન્શિયલ અને નોન એસેન્શિયલ એમિનો એસિડ. તો એસેન્શિયલ એટલે કે બોડીમાં જરૂરી હોય એવા એમિનો એસિડ. એસેન્શિયલ અને નોન એસેન્શિયલ એટલે કે બોડીમાં એની પૂરતી માત્રા જરૂરી ન હોય, પૂરતી માત્રામાં જરૂરી ન હોય તો એને શું કહેવાય? નોન એસેન્શિયલ એમિનો એસિડ
કહેવાય. હવે આપણે જોઈએ તો તમારું યુનિટનું સ્ટાર્ટ નંબરિયા પડે છે, બરાબર, તમારા યુનિટના. તો ઇન્ટ્રોડક્શન ઓફ પોલીપેપ્ટાઇડ તમારો ફર્સ્ટ પોઈન્ટ છે, પોલીપેપ્ટાઇડની પ્રસ્તાવના. તો શું છે પોલીપેપ્ટાઇડ? તો તમને અત્યારે ખ્યાલ આવી ગયો કે એમિનો એસિડ એટલે કે NH2, એમિનો એસિડ એટલે કે NH2 CH2 COOH, બરાબર. એટલે શું થશે? તો કે એમિનો એસિડ થશે. તો શું કહે છે પોલીપેપ્ટાઇડ? તો કે એમિનો એસિડના NH2 સમૂહ, એમિનો એસિડના NH2 સમૂહ અને તે જ અથવા બીજા એમિનો એસિડના COOH સમૂહ વચ્ચે પ્રક્રિયા થતાં પાણીનો અણુ દૂર થઈ એમાઇડ મળે છે. એમાઇડ એટલે શું થશે? CONH2 એટલે કે એમાઇડ મળે છે. આ સંયોજનોનું પેપ્સિન વડે જળ વિભાજન કરતાં તેઓને પેપ્ટાઇડ કહે છે અને NHCO સમૂહ પેપ્ટાઇડ સાંકળ તરીકે ઓળખાય છે. હમણાં આપણે ઉદાહરણ જોઈએ શું કહે છે? તો કે એમિનો એસિડના NH2 સમૂહ. હવે તમને ખબર છે એમિનો એસિડમાં NH2 સમૂહ અને COH સમૂહ આવેલા હશે. તો એક એમિનો એસિડના NH2 સમૂહ અને બીજા એમિનો એસિડના COOH સમૂહ વચ્ચે પ્રક્રિયા થતાં પાણીનો અણુ દૂર થાય છે. કેમ? તો કે અહીંયા NH2 છે એમાંથી હાઇડ્રોજન, COOH છે એમાંથી OH, H અને OH શું બનાવશે? પાણીનો અણુ દૂર થઈ અને એમાઇડ H અને OH રિમૂવ થઈ જાય તો અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થાય, કાર્બનની કેટલી વેલેન્સી ખાલી થાય? એક વેલેન્સી ખાલી થાય. તો અહીંયા શું જોડાઈ જાય? NHCO, બરાબર, NHCO. અને બંનેની એક એક વેલેન્સી કેવી છે? ખાલી છે. એટલે જે બનાવશે શું બનાવશે? પેપ્ટાઇડ બોન્ડ બનાવશે. NHCO પેપ્ટાઇડ બોન્ડ. શેની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે? પેપ્સિન ઉત્સેચક વડે જળ વિભાજન કરવાથી પેપ્ટાઇડ બને છે અને તેને CONH સમૂહ વડે દર્શાવવામાં આવે છે અને એને પેપ્ટાઇડ સાંકળ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત જુઓ શું કહે છે? તો કે એમિનો એસિડના NH2 સમૂહ અને તે જ અથવા બીજા એમિનો એસિડના COOH સમૂહ વચ્ચે પ્રક્રિયા થતાં પાણીનો અણુ દૂર થઈ એમાઇડ મળે છે. આ સંયોજનનું પેપ્સિન વડે જળ વિભાજન કરતાં પેપ્ટાઇડ કહેવાય છે અને CONH સમૂહ પેપ્ટાઇડ સાંકળ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ જુઓ, એનું ઉદાહરણ આપણે જોઈએ થોડી વારમાં. એમિનો એસિડ અણુઓની જેટલી સંખ્યા જોડાઈને પેપ્ટાઇડ બને છે તે પરથી પેપ્ટાઇડને ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ અને છેવટે પોલીપેપ્ટાઇડથી ઓળખવામાં આવે છે. તો આ પોલીપેપ્ટાઇડનું વર્ગીકરણ થયું. જો તમને કદાચ એક્ઝામમાં 1 માર્ક કે 2 માર્કમાં પૂછાય કે પોલીપેપ્ટાઇડનું વર્ગીકરણ સમજાવો, તો પોલીપેપ્ટાઇડનું વર્ગીકરણ ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડમાં થાય છે. શેના આધારે વર્ગીકરણ? તો કે એની અંદર એમિનો એસિડની કેટલી સંખ્યા છે એના આધારે. જો 2 એમિનો એસિડ જોડાયેલા હોય તો એને ડાયપેપ્ટાઇડ કહેવાય, 3 એમિનો એસિડ જોડાયેલા હોય તો એને ટ્રાયપેપ્ટાઇડ કહેવાય અને 4 એમિનો એસિડ જોડાયેલા હોય તો એને ટેટ્રાપેપ્ટાઇડ કહેવાય અને ઘણા બધા જોડાયેલા હોય તો એને પોલીપેપ્ટાઇડ કહેવામાં આવે છે. હવે શું કહે છે નેક્સ્ટ પોઈન્ટ? તો કે સામાન્ય રીતે 10,000 સુધીના અણુભાર ધરાવતો પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ અને તેથી વધુ અણુભારવાળો પદાર્થ પ્રોટીન કહેવાય છે. એટલે શું કહે છે? તો કે 10,000 અણુભાર હોય ત્યાં સુધી એને પેપ્ટાઇડ કહેવાય અને 10,000 કરતાં વધારે અણુભાર ધરાવે તો એને શું કહેવાય? પ્રોટીન કહેવાય. જે આપણે એનો તફાવત જોઈશું આપણા સિલેબસમાં છે બિટવીન ઓફ પોલીપેપ્ટાઇડ એન્ડ બિટવીન ડિફરન્ટ ઓફ પોલીપેપ્ટાઇડ એન્ડ પ્રોટીન. એટલે કે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચેનો આપણે તફાવત જોઈશું. એની અંદર આપણે જોઈશું કે કોને પ્રોટીન કહેવાય અને કોને પોલીપેપ્ટાઇડ કહેવાય. બરાબર. તો આ હતું પોલીપેપ્ટાઇડનું વર્ગીકરણ અથવા તો પેપ્ટાઇડનું ક્લાસિફિકેશન. શેમાં થાય છે? તો કે એમિનો એસિડની સંખ્યાને આધારે ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ અને ટેટ્રાપેપ્ટાઇડ. એના પછી આપણે જોઈએ તો પેપ્ટાઇડ કોને કહેવાય અને પેપ્ટાઇડના કઈ રીતે બને છે આપણે જોઈએ. તો તમને દેખાય છે એમિનો એસિટિક એસિડ એટલે કે NH2CH2COOH જેનું નામ શું થશે? ગ્લાયસિન અથવા તો એને એમિનો એસિટિક એસિડ કહેવાય.
એક એમિનો એસિડ અને આ બીજું એમિનો એસિડ, બે એમિનો એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ અને શું થશે તો કે ડાયપેપ્ટાઇડ બનશે. તો આ એક એમિનો એસિડનો COOH ગ્રુપ, આ એમિનો એસિડનું NH2 ગ્રુપ. આપણે જોયું એની ડેફિનેશનમાં કે એક એમિનો એસિડના NH2 ગ્રુપ અને બીજા એમિનો એસિડના COOH ગ્રુપ વચ્ચે પ્રક્રિયા થઈ પાણીનો અણુ દૂર થઈ અને શેની રચના કરે છે તો કે પેપ્ટાઇડ બોન્ડની રચના કરે છે. હવે જુઓ NH2 CH2 COH, અહીંયાથી OH રિમૂવ થશે, અહીંયાથી H રિમૂવ થશે, અહીંયાથી OH અહીંયાથી H, પાણીનો અણુ કેવો થઈ જશે રિમૂવ થઈ જશે અને એમની વચ્ચે કયો બોન્ડ બનશે તો કે CONH બોન્ડ બનશે. એને શું કહેવાય પેપ્ટાઇડ બોન્ડ કહેવાય. તો આ જે બનશે એની અંદર એક અને બે એમિનો એસિડ જોડાણા એટલે એને શું કીધું ડાયપેપ્ટાઇડ કીધું. હવે આની અંદર કદાચ તમે ત્રીજો એમિનો એસિડ COH પ્લસ NH2 પ્લસ NH2 CH2 COOH કદાચ આને તમે એડ કરી દો, બરાબર, તો શું થશે તો કે અહીંયાનો OH ગ્રુપ, અહીંયાનો OH ગ્રુપ, અહીંયાથી H, પાણીનો અણુ પાછો એક કેવો થશે રિમૂવ થશે અને કેટલા એમિનો એસિડ જોડાશે તો કે આ એક, આ બે અને આ ત્રણ એમિનો એસિડ જોડાય તો એને શું કહેવાય ડાયપેપ્ટાઇડ કહેવાય. પહેલાં આપણે એક અને બે લીધું તો ડાયપેપ્ટાઇડ બન્યું, એની અંદર તમે ત્રીજો એમિનો એસિડ એડ કરો તો શું બનશે તો કે ટ્રાયપેપ્ટાઇડ બનશે. આ રીતે પ્રાપ્ત થયેલા ડાયપેપ્ટાઇડ સાથે એમિનો એસિડનું અણુ જોડાઈને છેવટે પોલીપેપ્ટાઇડ બનાવે છે, જેનું વ્યાપક સૂત્ર નીચે પ્રમાણે છે. જુઓ શું કહે છે તો કે આ રીતે પ્રાપ્ત થયેલા ડાયપેપ્ટાઇડ, આ જે ડાયપેપ્ટાઇડ બન્યો એ એમિનો એસિડના અણુઓ સાથે જોડાઈને છેવટે પોલીપેપ્ટાઇડ બનાવે છે. એટલે ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરે છે તો કે પોલીપેપ્ટાઇડની રચના કરે છે. હવે આ જુઓ સ્લાઇડ શું બતાવે છે તો કે પોલીપેપ્ટાઇડ પેપ્ટાઇડ બોન્ડ બતાવે છે. તો આ ફર્સ્ટ જે છે એ શું છે તો કે આ એક એમિનો એસિડ NH2 CH2, અહીંયા Hની જગ્યાએ R લઈ લીધો એટલે ત્યાં કોઈ પણ એમિનો એસિડ જોડાઈ શકે. એટલે R એટલે કે આલ્કાઇલ ગ્રુપ, CH3 મિથાઇલ ગ્રુપ, ઇથાઇલ ગ્રુપ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, હેક્સાઇલ, ફિનાઇલ પણ તમે લઈ શકો ત્યાં, બરાબર. તો આ એક એમિનો એસિડ એનો NH2 ગ્રુપ, આ એક એમિનો એસિડનો COH ગ્રુપ, આ બીજો એમિનો એસિડનો NH2 ગ્રુપ અને એનો COOH ગ્રુપ. એટલે કે આનો તમે OH ગ્રુપ છે એ અને આનો H, પાણીનો અણુ શું થશે રિમૂવ થશે, પાણીનો અણુ રિમૂવ થશે, અહીંયાથી શું જોડાઈ જશે બંને જોડાઈ અને શેની રચના કરશે પેપ્ટાઇડ બોન્ડની રચના કરશે. તો આને કહેવાય પેપ્ટાઇડ બોન્ડ કહેવાય. અને આપણે જોયું તો એ શું જોયું પેપ્ટાઇડનું ઇન્ટ્રોડક્શન જોયું, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોટીન. પેપ્ટાઇડ તમને સમજાઈ ગયું, પેપ્ટાઇડની ડેફિનેશન જોઈ, પેપ્ટાઇડનું ક્લાસિફિકેશન ડાય, ટ્રાય એન્ડ ટેટ્રામાં જોયું અને એની બનાવટ કે કઈ રીતે બને છે પેપ્ટાઇડ બોન્ડ, બરાબર. તો કે એક એમિનો એસિડનો NH2 ગ્રુપ અને એક એમિનો એસિડના COOH ગ્રુપ વચ્ચે પ્રક્રિયા થઈ પાણીનો અણુ દૂર થઈ અને શું બનાવશે તો કે ડાયપેપ્ટાઇડ બનાવશે. ડાયપેપ્ટાઇડ છે બીજા ઘણા બધા એમિનો એસિડ સાથે જોડાય અને શેની રચના કરશે તો કે પોલીપેપ્ટાઇડની રચના કરશે. હવે આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોટીન એટલે કે પ્રોટીનની પ્રસ્તાવના. તો આપણે કાલે સિલેબસ જોયો ત્યારે મેં તમને એમાં એક સ્લાઇડ બતાવી હતી જો તમને યાદ હોય તો, જેની અંદર શું હતું તો કે પ્રોટીનનું બંધારણ ડ્રો કરેલું હતું, બરાબર. તો આજે આપણે જોઈએ કે પ્રોટીન શું છે તો કે પ્રોટીન એ નાઇટ્રોજન યુક્ત સંકીર્ણ સંયોજન છે. કે પ્રોટીનની અંદર શું આવેલું છે નાઇટ્રોજન. આપણને ખબર છે કે પ્રોટીન શેના બનેલા છે એમિનો એસિડના બનેલા છે અને એમિનો એસિડનું બંધારણ કેવું છે તો કે NH2 CH2 COOH, એટલે કે એની અંદર ઓલરેડી NH2 ગ્રુપ છે એટલે એની અંદર શું આવેલું હશે તો કે નાઇટ્રોજન પરમાણુ આવેલો હશે. સેકન્ડ પોઈન્ટ છે જે પ્રાણી અને વનસ્પતિ કોષમાં હોય છે. કોણ પ્રાણી અને વનસ્પતિ કોષમાં હોય તો કે પ્રોટીન, બરાબર. પ્રોટીન શેમાં આવેલું હશે પ્રાણી અને વનસ્પતિ કોષમાં આવેલું હશે. એના પછીનો પોઈન્ટ જુઓ તો કાર્બોહાઈડ્રેટ, તેલ, ચરબી
વગેરે કાર્બનિક સંયોજનોમાં CHO વગેરે તત્વો આવેલા હોય છે, જ્યારે પ્રોટીનમાં નાઇટ્રોજન અને ક્યારેક સલ્ફર તત્વ પણ આવેલું હશે. ગ્રીક શબ્દ પ્રોટીયસ એટલે કે પ્રાથમિક પરથી જીવનની પ્રાથમિક જરૂરિયાતના પદાર્થને પ્રોટીન કહે છે. જો તમને ડેફિનેશન પૂછાય કે પ્રોટીન શું છે, તો તમારે એમાં કહેવાનું કે ગ્રીક શબ્દ પ્રોટીયસ પ્રાથમિક પરથી જીવનની પ્રાથમિક જરૂરિયાતના પદાર્થને પ્રોટીન કહે છે. આ નામ મડલર નામના વૈજ્ઞાનિકે આપ્યું ને પ્રોટીન એ મનુષ્ય તેમજ પ્રાણીના શરીરના વિકાસ નિભાવ માટે અગત્યનો પદાર્થ છે. બરાબર. ફરીવાર જુઓ શું કહે છે, તો કે પ્રોટીનની અંદર નાઇટ્રોજનયુક્ત સંકીર્ણ સંયોજન આવેલું હશે. શેમાં હશે, તો કે પ્રાણી અને વનસ્પતિ કોષમાં. આપણે જોયું કાલે કે કોષનો મહત્ત્વનો ઘટક શું છે, તો કે પ્રોટીન છે. કાર્બોહાઈડ્રેટ, તેલ અને ચરબી એ શેના બનેલા છે, તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના. જ્યારે પ્રોટીન છે એમાં નાઇટ્રોજન અને સલ્ફર પણ આવેલું હશે. ગ્રીક શબ્દ પ્રોટીયસ પરથી પ્રાથમિક વર્ડ પરથી જીવનની પ્રાથમિક જરૂરિયાતના પદાર્થને પ્રોટીન કહે છે. જીવનનો પ્રાથમિક જરૂરિયાત પદાર્થ, બરાબર, તો એને શું કહેવાય, પ્રોટીન કહેવાય. આ નામ મડલર નામના વૈજ્ઞાનિકે આપ્યું અને પ્રોટીન એ મનુષ્ય તેમજ પ્રાણી શરીરના વિકાસ તથા નિભાવ માટે અગત્યનો પદાર્થ છે. મનુષ્યના બોડીના વિકાસ માટે શેની જરૂર પડે છે, પ્રોટીનની જરૂર પડે છે. એટલે આપણે નાના બેબીને જ્યારે એના બોડીનો વિકાસ થતો હોય, બરાબર, એટલે આપણે એને પ્રોટીનયુક્ત ખોરાક કેવો ખવડાવીએ, વધારે ખવડાવીએ. નેક્સ્ટ જુઓ, રેસામય પ્રોટીન પ્રાણીઓના ઘડતરમાં સ્નાયુ અને અસ્થિબદ્ધ રૂપે રહેલો હોય છે, જ્યારે દાણાદાર પ્રોટીન જીવન ઉપયોગી પ્રક્રિયાઓમાં અગ્રીમ છે. બરાબર. ઉદાહરણ તરીકે ઉત્સેચકો, વારસાગત લાક્ષણિકતા કરનાર પદાર્થો, એટલે શું આવશે એમાં, વારસાગત લાક્ષણિકતા કરનાર પદાર્થો એટલે કે ન્યુક્લિક એસિડ, DNA અને RNA. બરાબર. રાસાયણિક રીતે પ્રોટીન બહુરૂપક છે એટલે કે પોલિમર છે. એનો મોનોમર અણુ કયો થશે, મોનોમર અણુ એમિનો એસિડ થશે. ઘણા બધા એમિનો એસિડના અણુ મોનોમરના અણુ જોડાય અને બહુરૂપક એટલે કે પોલિમર બનાવશે, અને જેને આપણે શું કહીએ છીએ, પ્રોટીન કહીએ છીએ. તેના પાયામાં એમિનો એસિડ એમાઇડ બંધન દ્વારા જોડાયેલા હોય છે. એટલે ઘણા બધા એમિનો એસિડ જોડાય, શેના વડે જોડાય, CONH, અહીંયા NH2 કરેલું છે પરંતુ NH2 ની નહીં આવે, CONH બોન્ડ દ્વારા જોડાય અને શેની રચના કરે છે, પ્રોટીનની રચના કરે છે. ઘણા ખરા પ્રોટીન કલીલ અવસ્થામાં હોય છે. પ્રોટીનના બંધારણમાં કાર્બન 51%, ઓક્સિજન 24%, નાઇટ્રોજન 16%, હાઇડ્રોજન 1%, સલ્ફર 10% અને ફોસ્ફરસ 4% હોય છે. આ હતું પ્રોટીનનું બંધારણ. બરાબર. કદાચ એક માર્કના ક્વેશ્ચનમાં તમને પૂછાય કે પ્રોટીનના બંધારણમાં કયા કયા તત્વો આવેલા છે, તો એની અંદર તમારે કહેવાનું કે કાર્બન 51%, ઓક્સિજન 24%, નાઇટ્રોજન 16%, હાઇડ્રોજન 1%, સલ્ફર 10% અને ફોસ્ફરસ 4% આવેલું છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો પ્રોટીન અબાષ્પશીલ અને સ્ફટિકમય હોવાથી ચોક્કસ ગલનબિંદુ ધરાવતા નથી. એનું ગલનબિંદુ ચોક્કસ નથી. ગલનબિંદુ એટલે કે એનું મેલ્ટિંગ પોઈન્ટ, બરાબર, કે કયા તાપમાને એ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે, એનું શું કહેવાય, ગલનબિંદુ કહેવાય. તો પ્રોટીન છે અબાષ્પશીલ હોવાથી, સ્ફટિકમય હોવાથી ચોક્કસ ગલનબિંદુ ધરાવતા નથી. પરિણામે તેના અણુના અભ્યાસમાં મુશ્કેલી પડે છે. હાલમાં અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ અને ઇલેક્ટ્રોફેરિક પદ્ધતિ દ્વારા પ્રોટીનનો અણુભાર શોધી શકાય છે. હવે તમને એમ થશે કે આ પ્રોટીનનો અણુભાર શા માટે શોધવો જોઈએ, બરાબર, તો ઘણા બધા એમિનો એસિડ જોડાઈને શેની રચના કરે છે, પ્રોટીનની. તો કેટલા એમિનો એસિડ એમાં જોડાયેલા છે આપણને કેમ ખબર પડે, તો કે એનો અણુભાર આપણે ગોતીએ એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે કેટલા એમિનો એસિડ જોડાયેલા છે. તો એના માટે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ અને ઇલેક્ટ્રોફેરિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે પ્રોટીનમાં CONH બંધ આવેલો હોય છે અને તેને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે.
અને પ્રોટીન પદાર્થોના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. એટલે શું કહે છે તો કે ઘણા બધા આલ્ફા એમિનો એસિડ પેપ્ટાઇડ બોન્ડથી જોડાય અને શેની રચના કરે છે? પ્રોટીનની રચના કરે છે. બરાબર. તો ઘણા બધા આલ્ફા એમિનો એસિડ જોડાય અને શેની રચના થશે? પ્રોટીનની રચના થશે. પ્રોટીનના અણુભાર ખૂબ ઊંચા હોય છે. ઓછામાં ઓછું અણુભાર 40,000 વાળું પ્રોટીન ઈંડાની સફેદી. તમને ખબર છે કે પ્રોટીન શેમાંથી આપણે જોયું હતું એનો સોર્સ પ્રોટીન શેમાંથી મળે તો કે એગ એટલે કે ઈંડા, પછી ચીઝ, પછી મિલ્કની બનેલી વસ્તુમાંથી એટલે કે દૂધમાંથી પ્રોટીન મળે, પછી કઠોળમાંથી, એ બધામાંથી શું મળે છે? પ્રોટીન મળે છે. તો ઈંડાની સફેદીમાંથી જે પ્રોટીન મળે છે એનો અણુભાર કેટલો છે? 40,000થી વધારે છે. બરાબર. જ્યારે તમાકુમાં રહેલા પ્રોટીન વાયરસનો અણુભાર કેટલો થશે? આ ગણો 1, 2, 3 એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને 1 કરોડ. 1 કરોડ 50 લાખ ને 2 કરોડ. 1 કરોડથી એનો અણુભાર કેટલો હોઈ શકે? 2 કરોડ સુધીનો હોઈ શકે. પ્રોટીનનું સામાન્ય બંધારણ નીચે પ્રમાણે છે. એટલે શું છે જુઓ તો કે આ પેપ્ટાઇડ બોન્ડ છે, એક પેપ્ટાઇડ બોન્ડ, આ બીજો પેપ્ટાઇડ બોન્ડ, આ ત્રીજો પેપ્ટાઇડ બોન્ડ. તો કે ઘણા બધા હજી અહીંયા એમિનો એસિડ જોડાય, આ સાઈડ પણ એમિનો એસિડ જોડાય, તો ઘણા બધા પેપ્ટાઇડ બોન્ડ જોડાય અને શેની રચના કરે છે? તો કે પ્રોટીનની રચના કરે છે. એટલે તમને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે કે એમિનો એસિડ જોડાય અને પોલીપેપ્ટાઇડ બનાવશે. પોલીપેપ્ટાઇડ જે છે ઘણા બધા જોડાય અને શેની રચના કરશે? પ્રોટીનની રચના કરશે. તો આ જે તમને બંધારણ આપ્યું છે એ પેલું કાર્બન હાઇડ્રોજનની જે શૃંખલા હતું એ જ પ્રોટીનનું બંધારણ છે. બરાબર. આ શેનું બંધારણ છે? પ્રોટીન, કે જેની અંદર ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરે છે? પ્રોટીનની રચના કરે છે. તો જોઈ લો. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ તો અહીંયા આપણા 2 પોઈન્ટ પૂરા થયા. પ્રોટીન શું છે અને પોલીપેપ્ટાઇડ શું છે. બરાબર. પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ તો આપણે જોયું કે શું છે, તો એ બંને વચ્ચેનો તફાવત. પ્રોટીન બિટવીન કમ્પેરિઝન ઓફ પ્રોટીન એન્ડ પોલીપેપ્ટાઇડ. બરાબર. તો બંને વચ્ચેની આપણે કમ્પેરિઝન કરીએ કે બંને વચ્ચે શું તફાવત છે. તો આપણને ખબર છે કે એમિનો એસિડ જોડાય અને શેની રચના કરશે? પોલીપેપ્ટાઇડ બનાવશે. અને પોલીપેપ્ટાઇડ જે બનાવશે એ જ શું હશે? પ્રોટીન હશે. પણ બંને વચ્ચે ખાલી ડિફરન્ટ ક્યાં છે તો કે બંનેના અણુભાર બંને સેમ જ છે. બંનેમાં એમિનો એસિડના જ બનેલા છે. પ્રોટીન પણ એન્ડ પોલીપેપ્ટાઇડ પણ બંને શેના બનેલા છે? એમિનો એસિડના બનેલા છે. પરંતુ બંને વચ્ચે શું તફાવત છે એ આપણે જોઈએ તો એક પછી એક પોઈન્ટ જોતા જઈએ. તો શું છે? એમિનો એસિડનો પોલિમર છે. એટલે કે એમિનો એસિડ ઘણા બધા જોડાય અને શેની રચના કરશે? પ્રોટીનની. જ્યારે પોલીપેપ્ટાઇડ શું છે તો કે એમિનો એસિડનો પોલિમર છે. એ પણ શું છે? ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરે છે? પોલીપેપ્ટાઇડની રચના કરે છે. સેકન્ડ પોઈન્ટ છે અણુભાર 10,000 કરતાં વધારે હોય છે. આમાં અણુભાર 10,000 કરતાં ઓછો હોય છે. બસ આ બંને વચ્ચે એક જ તફાવત છે કે આનો અણુભાર પ્રોટીનનો કેવો છે? વધારે છે, જ્યારે પોલીપેપ્ટાઇડનો અણુભાર કેવો છે? ઓછો છે. કોની કરતાં? પ્રોટીન કરતાં. એટલે 10,000 કરતાં વધારે અણુભાર ધરાવતા હોય એને પ્રોટીન કહેવાય અને 10,000 કરતાં ઓછો અણુભાર ધરાવતા હોય તો એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ કહેવાય. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં જોયું તો એનો મોનોમર અણુ એમિનો એસિડ છે, આનો પણ મોનોમર અણુ એમિનો એસિડ છે. આમાં અણુભાર કેટલો છે? 10,000 કરતાં વધારે. જ્યારે પોલીપેપ્ટાઇડનો અણુભાર કેટલો છે? 10,000 કરતાં ઓછો. હવે થર્ડ પોઈન્ટ જોઈએ તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે તત્વો આવેલા છે. શેની અંદર? પ્રોટીનની અંદર. જ્યારે પોલીપેપ્ટાઇડમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એમાં પણ બધા જ તત્વો આવેલા છે. કેમ કે જે એમિનો એસિડ મોનોમર જે છે એમાં બંનેનો મોનોમર અણુ કયો છે? એમિનો એસિડ છે. અને એમિનો એસિડ જોડાય અને શેની? પ્રોટીન અને પોલીપેપ્ટાઇડની રચના કરશે. તો એની અંદર રહેલા તત્વો જે છે એ પણ બંનેના સરખા હશે. બરાબર. એના પછીનો પોઈન્ટ જોઈએ તો NH2 અને COOH સમૂહ આવેલા છે. બરાબર. પ્રોટીનની અંદર શું આવેલું હશે? NH2 અને COOH સમૂહ. જ્યારે પોલીપેપ્ટાઇડમાં પણ NH2 અને COOH સમૂહ આવેલા છે. હવે બધા જ પોઈન્ટ પ્રોટીન અને પોલીપેપ્ટાઇડના કેવા છે? સરખા છે. ખાલી બંને વચ્ચે ડિફરન્ટ જે છે એ ક્યાં છે તો કે અણુભારમાં છે.
એકનો અણુભાર વધારે છે જ્યારે બીજાનો અણુભાર ઓછો છે. હવે એના પછીનો પોઈન્ટ જુઓ તો એસિડ આલ્કલી અથવા ઉત્સેચકથી જળ વિભાજન કરતાં આલ્ફા એમિનો એસિડ મળે છે. એટલે કે એના જળ વિભાજનથી શું મળશે? આલ્ફા એમિનો એસિડ મળશે. જ્યારે પોલીપેપ્ટાઇડના જળ વિભાજનથી શું મળશે? તો કે આલ્ફા એમિનો એસિડ મળશે. ફરીવાર બધા પોઈન્ટ એક વાર જોઈ લો કે એમિનો એસિડનો પોલિમર છે. સેકન્ડ પોઈન્ટ છે અણુભાર 10,000 કરતાં વધારે છે, આનો અણુભાર 10,000 કરતાં ઓછો છે. એની અંદર કયા તત્વો આવેલા હશે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન બંનેમાં આવેલા હશે. બંનેમાં NH2 અને COH ગ્રુપ આવેલું હશે. બંનેનું તમે જળ વિભાજન એસિડ કે બેઝની કે ઉત્સેચકની હાજરીમાં કરશો તો તમને જળ વિભાજન કરતાં શું મળશે? તો કે આલ્ફા એમિનો એસિડ મળશે. હવે નેક્સ્ટ પોઈન્ટ જુઓ તો બંને બાયયુરેટ કસોટી આપે છે. બરાબર, પ્રોટીનમાં પણ બાયયુરેટ કસોટી જોવા મળશે, જ્યારે આમાં પણ બાયયુરેટ કસોટી જોવા મળશે. એના પછી ચોક્કસ ગલનબિંદુ ધરાવતા નથી. શા માટે ચોક્કસ ગલનબિંદુ ધરાવતા નથી? તો કે એનો અણુભાર, બરાબર, એનો અણુભાર અલગ અલગ હોય એટલે એનો ગલનબિંદુ પણ કેવું થશે? અલગ અલગ થશે. સ્વાદે તુરા હોય છે, તુરા સ્વાદવાળા હોય છે. પ્રોટીન પણ તુરા હોય છે, જ્યારે પોલીપેપ્ટાઇડ પણ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થતાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 એની સાથે જ્યારે પ્રક્રિયા કરશો ને ત્યારે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પોલીપેપ્ટાઇડમાં પણ એ જ પોઈન્ટ. પાણીમાં દ્રાવ્ય પરંતુ આલ્કોહોલમાં અદ્રાવ્ય છે. બંને પાણીમાં દ્રાવ્ય અને આલ્કોહોલમાં અદ્રાવ્ય. પ્રોટીનના મંદ H2SO4 વાળા દ્રાવણમાં ફોસ્ફોટિક એસિડ અથવા ટેનિક એસિડ ઉમેરતા પ્રોટીનનું અવક્ષેપણ થાય છે. શું કહે છે? તો કે પ્રોટીનનું HCl વાળા દ્રાવણ, પ્રોટીનનું પહેલાં તમારે HClમાં દ્રાવણ બનાવવાનું, મંદ H2SO4માં દ્રાવણ બનાવવાનું અને એમાં ફોસ્ફોટિક એસિડ અને ટેનિક એસિડ ઉમેરશો તો એનું શું થશે? અવક્ષેપણ. એટલે કે એના પીપીટી તમને પ્રોટીનના અંદર જોવા મળશે. પહેલાં પ્રોટીન છે એ શેમાં? તો કે H2SO4માં દ્રાવ્ય થઈ જશે. H2SO4માં દ્રાવ્ય થઈ જશે. એની અંદર ફોસ્ફોટિક એસિડ કે ટેનિક એસિડ નાખશો એટલે એની અંદર શું થશે? અવક્ષેપ તમને મળશે. એટલે જે પ્રોટીન દ્રાવ્ય થઈ ગયેલો છે એ પાછો શું થશે? અવક્ષેપિત થશે. પોલીપેપ્ટાઇડમાં પણ સેમ એ જ પોઈન્ટ છે. પછી NH2 અને COH સમૂહ આવેલો હોવાથી કેવો છે? ઉભયગુણી છે. બંનેમાં NH2 અને COH સમૂહ આવેલો હોવાથી ઉભયગુણી છે. ફરી વખત એક વખત આ સ્લાઇડ જોઈ લો કે બાયુરેટ કસોટી આપે છે, ચોક્કસ ગલનબિંદુ ધરાવતા નથી, સ્વાદે તુરા હોય છે, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા થતાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પાણીમાં દ્રાવ્ય પરંતુ આલ્કોહોલમાં અદ્રાવ્ય હોય છે, પ્રોટીનના મંદ H2SO4 દ્વારા દ્રાવણમાં ફોસ્ફોટિક એસિડ અથવા ટેનિક એસિડ ઉમેરતા પ્રોટીનનું અવક્ષેપણ થાય છે અને NH2 અને COH સમૂહ આવેલો હોવાથી કેવો છે? ઉભયગુણી છે. બરાબર, બધામાં બંનેના પોઈન્ટ કેવા છે? સરખા. કે પ્રોટીન જે છે એ પોલીપેપ્ટાઇડ છે પરંતુ ખાલી અણુભાર કેવો છે? પ્રોટીનનો વધારે છે 10,000 કરતાં અને પોલીપેપ્ટાઇડનો અણુભાર કેવો છે? 10,000 કરતાં ઓછો છે. બંનેના બધા પોઈન્ટ સેમ છે. કેમ? તો કે બંનેનો મોનોમર અણુ કયો છે? એમિનો એસિડ છે. એટલે આલ્ફા એમિનો એસિડ જે છે એ જોડાય અને શેની રચના કરશે? પેપ્ટાઇડની રચના કરશે. અને પેપ્ટાઇડ જે છે એ 10,000 કરતાં અણુભાર વધારે હોય તો એને શું કહેવાય? પ્રોટીન કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રોટીનના જળ વિભાજનથી પેપ્ટાઇડ મળે છે અને પેપ્ટાઇડના જળ વિભાજનથી આલ્ફા એમિનો એસિડ મળે છે. ફરી વખત આપણે જોઈ લઈએ તો એમિનો એસિડ શું છે એ જોયું આપણે. એમિનો એસિડ NH2, CH2, COH. એના પછી આપણે આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ અને ગામા એમિનો એસિડ જોયું. એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને તટસ્થ એમિનો એસિડ શું છે એ જોયું. ઇન્ટ્રોડક્શન ઓફ પોલીપેપ્ટાઇડ એટલે કે પોલીપેપ્ટાઇડ શું છે અને કઈ રીતે બને છે અને એનું ક્લાસિફિકેશન, ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ એન્ડ પોલીપેપ્ટાઇડ. આ હતું પેપ્ટાઇડ બોન્ડ કઈ રીતે બને છે એ. તો કે અહીંયાથી OH ગ્રુપ, અહીંયાથી H, પાણીનું અણુ દૂર થઈ અને બંને વચ્ચે અહીંયાથી CO અને અહીંયા NH બંને શું થઈ જશે? જોડાય અને શેની રચના કરશે? પેપ્ટાઇડ બોન્ડની રચના કરશે. એના પછી આપણે પ્રોટીન જોયું તો પ્રોટીનની પ્રસ્તાવના, પ્રોટીન શું છે એ આપણે જોયું. પ્રોટીનના બંધારણમાં શું શું આવેલું છે એ જોયું.
અને છેલ્લે પ્રોટીનનું સામાન્ય બંધારણ જે છે એ આપણે જોયું. આ હતું પ્રોટીનનું સામાન્ય બંધારણ. પછી પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચેની તુલના, બરાબર, એટલે બંને કઈ રીતે સરખા છે એ. તો કે બંને વચ્ચે કોઈ ડિફરન્ટ નથી, ખાલી અણુભારનો ડિફરન્ટ છે, એ આપણે જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળનો ટોપિક છે એ ભણીશું, બરાબર. ત્યાં સુધી એટલું રિવિઝન ઘરે કરજો અને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે જે એટેન્ડન્સ રિપોર્ટ આપેલો છે એ ફરજિયાત બધા એટેન્ડ કરજો. થેન્ક યુ.